ચોર આવ્યા ને દરવાજો ખોલ્યો ને પેલા રૂમમાં ગયા, બીજા રૂમમાં આખું ઘર સૂતું હતું, એને ટપીને ત્રીજા રૂમમાં ગયા. તિજોરી ખોલીને ઇમામ જાગી ગયા ઘરના. તે ઓલા સીધું બાયણું બંધ કરીને પોલીસનો ફોન કર્યો કે જલ્દી આવો ને કે મને અહીંયા મારી નાખશે. ચોર પોલીસને ફોન કરે છે, આવું અમારા હળવદમાં તમે આવજો, બહુ ચોરી થાય હમણાંથી. મેં તો ચોરને કીધું કે ભાઈ હવે સમાધાન કરી નાખીએ આપણે, હળવદ તમે મૂકી દો, ચા પાણી પીલી. મારા દીકરા માનતા જ નથી, ચોરી બહુ કરે. મારા ઘરે આવ્યા હતા એક વાર ચોર, એ તો ટીવીમાં આવ્યું હતું, ટીવીમાં કેમેરામાં આવ્યું હતું, ખબર ને રાતે 4 વાગે ચોર. મારા કેમેરા છે, તે મારા ટીવી બંધ કરીને મેં કેમેરા ચાલુ કરે, ચોર મારું બાયણું તોડે. એટલે મેં કીધું હું જઈશ ને તો મારા 3 દરવાજા ખોલું ત્યારે હું ચોર પાસે પહોંચું, ત્યાં ચોર ભાગી જાય. પણ મેં બારે ખોલીને કીધું ભાઈ હું ઘડવી છું, હું મારા ઘરે આવ્યો છું. તો કે શું વાત કરો? મેં તો હા એમ કહીને વહી ગયો મારો દીકરો. કારણ કે મને યાદ છે હું હવે 2:30 વાગે આવ્યો ને, ચોર ચોરી કરવા આવેલા. 2:30 વાગે આવ્યા તો હું આમથી આવ્યો તો મને ભાઈને ભાગ્યો.